ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 એપ્રિલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આપેલી માહિતી અનુસાર હાલમાં પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે, જેના પરિણામે આગામી 2 એપ્રિલથી રાજ્યમાં વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પ્રબળ સંભાવના છે, જે ગુજરાતના હવામાનમાં પલટો લાવશે. વરસાદ અને થંડરસ્ટોર્મ અંગે વિગતો આપતા પ્રદીપ શર્માએ જણાવ્યું કે 31 માર્ચ તેમજ 2, 3 અને 4 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજનના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને 31 માર્ચ, 2 એપ્રિલ અને 3 એપ્રિલના રોજ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે માવઠું થવાની આગાહી છે. આજે 31 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. આગામી 2 એપ્રિલના રોજ વરસાદનું જોર વધવાની અને વધુ વિસ્તારોને આવરી લેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં સૌથી વધુ 38.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અને નલિયામાં સૌથી ઓછું 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી 2 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. और एक और वेस्टर्न डिस्टर्बेंस आ रहा है जो कि 2 अप्रैल से उसका प्रभाव रहेगा. इनके प्रभाव से जो बारिश का है तो उसमें 31 मार्च को और 31 मार्च के बाद 2 अप्रैल, 3 अप्रैल, 4 अप्रैल इसमें हल्की से मध्यम बारिश हम एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र, कच्छ में और गुजरात रीजन दोनों में. इसके साथ ही अगर थंडरस्टॉर्म देखें तो झोंकों के साथ और तड़ीक के साथ 30 से 40 किलोमीटर की हवा के साथ झोंकों के साथ उम्मीद है कि थंडरस्टॉर्म रहेगा. तो आइसोलेटेड प्लेसेस में 31 को और 2 और 3 अप्रैल को, 4 तारीख को हम सिर्फ रेनफॉल एक्सपेक्ट कर रहे हैं. इसके साथ ही अगर टेम्परेचर्स की बात करें तो पिछले 24 घंटे में जो टेम्परेचर्स रहे हैं मैक्सिमम 38.5 डिग्री सेल्सियस आया है अमरेली में और न्यूनतम सबसे कम जो आया है 19.0 आया है अपने नलिया में. और जब भी जो मैक्सिमम टेम्परेचर्स हैं वो सामान्य से थोड़े से नीचे हैं या सामान्य तक है. मिनिमम टेम्परेचर थोड़े सामान्य से ऊपर है अभी फिलहाल. तो अगर हम ट्रेंड की बात करें तो अगले 2 दिन में कोई विशेष बदलाव नहीं है. उसके बाद